કરજણના 10 ગામોને મળી વિકાસની ભેટ. મહિલા, આરોગ્ય, સ્વચ્છતા અને શુદ્ધ પાણી માટે અનોખી જનસેવા. નમસ્કાર, હું સુનિલ પટેલ. કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે. સેવા એ જ સાચો ધર્મ આ ઉક્તિને સાકાર કરતા કપિલ એજ્યુકેશન ટ્રસ્ટ અને ભારત પેટ્રોલિયમ દ્વારા કરજણ તાલુકાના 10 ગામોમાં મહિલા આરોગ્ય, સ્વચ્છતા અને શુદ્ધ પીવાના પાણી માટે વિવિધ જન કલ્યાણકારી સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી હજારો ગ્રામજનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકોને સીધો લાભ મળવાનો છે. ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ વધે તેમજ પાયાની સુવિધાઓ લોકો સુધી પહોંચે તે હેતુથી આયોજિત કાર્યક્રમમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ગ્રામજનોને સમર્પિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત કરજણ કોલેજ અને કરજણ હાઈસ્કૂલમાં સેનેટરી પેડ વેન્ડિંગ મશીન, હાંડોદ પીએસસી, ધાવડ ગામ અને લીલોડ આંગણવાડી ખાતે સેનેટરી પેડ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. કુરાલી અને રાડોદ ગામે આંગણવાડી ખાતે આરઓ વોટર સિસ્ટમ, જ્યારે રાડોદ હાઈસ્કૂલ ખાતે ડ્યુઅલ ટોયલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉપરાંત આ સુવિધાઓથી ખાસ કરીને કિશોરીઓ અને મહિલાઓને માસિક સમયે સરળતાથી સેનેટરી પેડ ઉપલબ્ધ થઈ શકશે. આરઓ પ્લાન્ટ દ્વારા ગ્રામજનોને શુદ્ધ પીવાનું પાણી મળશે, જ્યારે સ્વચ્છતા કીટ અને ડસ્ટબિન ગામોને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા મદદરૂપ બનશે. આ પ્રસંગે કપિલ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અભિષેક ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવો અમારો સતત પ્રયાસ છે. ભારત પેટ્રોલિયમના સહયોગથી આગામી સમયમાં પણ આવા અનેક સામાજિક ઉપયોગ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. કાર્યક્રમમાં વિવિધ ગામોના સરપંચો, સ્થાનિક આગેવાનો, શિક્ષકો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સામાજિક અને જવાબદારી, જનસેવા અને ગ્રામ વિકાસનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું હતું. આજે સ્વચ્છ ભારત પખવાડા નિમિત્તે કપિલ એજ્યુકેશન ટ્રસ્ટ અને ભારત પેટ્રોલિયમ લિમિટેડ CSR સ્કીમ અંતર્ગત કોલેજને ડસ્ટબિન અર્પણ કરવામાં આવી છે. સાથે સાથે કોલેજની બહેનોનો જે પ્રશ્ન હતો, સેનેટરી નેપકિન પેડ મશીન અને પેડ ડિસ્ટ્રોયરના મશીન પણ અમને અર્પણ કરવામાં આવ્યા છે. એ બદલ કપિલ ટ્રસ્ટ અને ભારત પેટ્રોલિયમનો કોલેજ પરિવાર તરફથી ઋણ સ્વીકાર કરું છું, આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આ વસ્તુઓ અમને જે અર્પણ કરવામાં આવી છે એનો અમે સાચો ઉપયોગ કરી અને કોલેજને સ્વચ્છ બનાવીશું એવી અત્રેથી બાહેધરી પણ આપું છું. ફરી એક વખત કપિલ ટ્રસ્ટનો આભાર અને ઋણ સ્વીકાર. થેન્ક યુ.